વિશ્વ થેલેસેમિયા દિવસ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે વિશ્વ થેલેસેમિયા દિવસ વિશે, કારણ કે દર વર્ષે 8 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે ભારતમાં થેલેસેમિયાનો પ્રથમ કેસ 1938માં નોંધાયો હતો અને આ સાથે 1994માં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ થેલેસેમિયા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. તો આજે થેલેસેમિયા દિવસ વિશે વાત કરવી છે. આમ તો એમ કહીશ કે લોહીની ગંભીર બીમારી એટલે થેલેસેમિયા, કારણ કે જે પણ થેલેસેમિયાના દર્દીઓ હોય છે તેમને કહેવાય ને કે ખૂબ જ સારવારની જરૂર પડતી હોય છે. આમ તો એના બે પ્રકાર છે, એક માઇનર અને એક મેજર. પરંતુ વધુ આપણને વિસ્તારમાં જે ડૉક્ટર્સ આપણી સાથે જોડાયા છે તે સમજાવી શકશે. આ સાથે જો વાત કરીએ તો આ દિવસનો ઉજવવાનો મુખ્ય હેતુ એ જ છે કે થેલેસેમિયા જેવી જે ગંભીર બીમારી છે, રક્ત વિષયક અનુરાગી બીમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. તો આજે એ દિવસ વિશે વાત કરીશું, કારણ કે આ દર્દીની અંદર લોહીની ઉણપ સતત રહેતી હોય છે, જેના કારણે તેમને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાની જરૂર પડતી હોય છે. પરંતુ આપણે દરેક વસ્તુ સમજવી જરૂરી છે અને એ જ વિષય ઉપર આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર ઝલક પટેલ, કે જેઓ રેડ ક્રોસ સોસાયટીના મેડિકલ ડિરેક્ટર છે. આપનું સ્વાગત છે ડૉક્ટર ઝલક ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે, ડૉક્ટર અમિત પુરસવાની, જેઓ પીડિયાટ્રિશિયન છે. આપનું પણ સ્વાગત છે ડૉક્ટર અમિત. આજે આખું વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરી રહ્યું છે અને આપણી એક ફરજ છે કે આના વિશે જાગૃતિ આવે. આમ તો જે રીતે મેં આગળ કહ્યું કે લોહીની ગંભીર બીમારી, પરંતુ જો આને ઊંડાણમાં સમજવું હોય, લોકોમાં જાગૃતિ ફેલાવવી હોય, તો આપણે કહેવાય ને કે આ એક જાણકારી આપણે લોકોને આપી રહ્યા છીએ, આપણા દર્શક મિત્રોને આપી રહ્યા છે. ખાસ કરીને ડોક્ટર ઝલક, સૌ પ્રથમ તો એ જણાવશો કે થેલેસેમિયા શું છે અને આ રોગ શરીર પર કેવી રીતે અસર કરે છે. થેન્ક યુ માલવીબેન. આ માધ્યમથી થકી આપણે આ બધાને જણાવીશું કે થેલેસેમિયા શું છે, કારણ કે વર્લ્ડ થેલેસેમિયા ડે નો એક મોટો એવો હોય છે કે આ થેલેસેમિયા વિશેની અવેરનેસ કરવી. તો થેલેસેમિયા એક જેનેટિક ડિસઓર્ડર છે, બ્લડ ડિસઓર્ડર. એટલે જેનેટિક એટલે કે વારસાગતિ આવેલો ડિસઓર્ડર, જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આની અંદર આપણા જે બોડીની અંદર રેડ બ્લડ સેલ્સ કે રક્ત કોશિકાઓ જે લાલ રંગની હોય છે, એ જે બનતી હોય છે, એ આ પેશન્ટની અંદર જે થેલેસેમિયા મેજર હોય છે એમાં સંપૂર્ણ રીતે બનતી નથી, જેના કારણે એ ડિફેક્ટ છે હિમોગ્લોબિન ચેનમાં, એના કારણે એમનું રક્ત નથી બનતું અને એમને પરત અને દર મહિને કે 15 દિવસે બ્લડ ચઢાવવું પડે છે એમના જીવન માટે. એટલે કે તમે સિમ્પલમાં કહી શકો છો કે કોઈ પણ થેલેસેમિયા દર્દી છે એના માટે જીવન માટે રક્ત એક અગત્યની વસ્તુ છે, કારણ કે એ પોતે બનાવી શકતું નથી. એટલે અને આ થેલેસેમિયા સ્ક્રીનિંગ કરીને એક ટેસ્ટ હોય છે જે આપણે કરાવીએ અને એની અંદર કેરિયર સ્ટેટ હોય, અને જે બે કેરિયર જ્યારે લગ્ન કરે અને બચ્ચું જ્યારે થાય તો એમાં 25% સંખ્યા પોસિબિલિટી છે કે એ થેલેસેમિયા મેજર ચાઇલ્ડ થઈ શકે છે. એટલે આ માધ્યમ તો એટલું કહેવું કે આપણે કુંડલી મેચિંગ કરાવીએ, પણ બ્લડ મેચિંગ કરાવવું અગત્યનું છે, કારણ કે આ 100% પ્રિવેન્ટેબલ ડિસઓર્ડર છે. જી ડોક્ટર ઝલક, આપે જે પ્રમાણે જણાવ્યું માઇનર અને મેજરની પણ આપણે વાત કરી, તો બેઝિકલી આ માઇનર અને મેજર વચ્ચેનો તફાવત શું હોય છે? એટલે કે થેલેસેમિયાના પ્રકારો આમ તો બે હોય છે, પરંતુ આ વચ્ચેનો ડિફરન્સ શું હોય છે બંને વચ્ચે? માઇનરમાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને મેજરમાં કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે દર્દીએ? જેમ મેં કીધું તમને કે એક હેમોગ્લોબિન ચેન જે નથી બનતી, એના કારણે હેમોગ્લોબિન નથી બનતું, એના કારણે થેલેસેમિયા મેજર થાય છે. તો આ ક્યારે નથી બનતું? જ્યારે આપણી કમ્પ્લીટ ચેન એબ્સેન્ટ હોય. હું સરળ ભાષામાં સમજાવું છું. જ્યારે અડધી એબ્સેન્ટ છે પણ અડધી અવેલેબલ છે, જેને આપણે માઇનર કહીએ છીએ, એ લોકોમાં અમુક સંખ્યામાં હિમોગ્લોબિન બને છે, બ્લડ બને છે. એટલે એ વ્યક્તિઓ સામાન્ય આપણા જેમ જ દેખાશે, આપણા જેમ જ ફંક્શન કરશે, બસ એમનું હિમોગ્લોબિન 10% કે એનાથી ઓછું રહેશે, પણ એમને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર નથી પડતી. પણ જ્યારે કે થેલેસેમિયા મેજર બચ્ચું હોય છે કે જેને આખું ડિઝીઝ છે, જેમાં બંને ચેન અવેલેબલ નથી, એ લોકોમાં બ્લડ બનતું જ નથી અને એમનું હિમોગ્લોબિન 3%, 4%, અમુક ટાઈમ 1% પણ થઈ જાય છે. ચોક્કસથી. ડોક્ટર અમિત, જે રીતે કુંડળી મેળવવાની વાત કરી ઝલક મેડમે, કે ભાઈ કુંડળી મળાવો કે ના મળાવો, પરંતુ લોહી છે એ લોહી ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ, બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ. અને એક સવાલ એ પણ છે કે એ કેમ જરૂરી છે અને બાળકોમાં આ રોગના શરૂઆતી લક્ષણો કયા જોવા મળતા હોય છે? જેમ અત્યારે ડોક્ટર મેડમે આપણને જાણ કરી કે કુંડળી મિલાવટ કરતા બ્લડ મેચ થાય છે કે ના, એટલે જરૂરી થઈ જાય છે
જેમ આપણે જી. અત્યારે ચર્ચા કરી કે જ્યારે થેલેસીમિયા ટ્રેટ કે જેને આપણે થેલેસીમિયા માઇનર બી કહેતા હોઈએ છીએ, હમ. બેસિકલી થેલેસીમિયા છે શું? તો થેલેસીમિયા એક લોહીની બીમારી છે જેમાં આપણા રેડ બ્લડ સેલ્સનું ફોર્મેશન અફેક્ટ થતું હોય છે, કાં તો ફોડવાળા રેડ બ્લડ સેલ્સ ફોર્મ થતા હોય છે જે એમનું ફંક્શન હોય છે હિમોગ્લોબિનનું, કે એ આપણને ઓક્સિજન પૂરું પાડે આખા શરીરમાં એ નથી પાડી શકતા, એ હમ. એમનું જે ફરજ છે નથી ભજવી શકતા, એવા રેડ બ્લડ સેલ્સ જ્યારે બોડીમાં ઉત્પન્ન થાય છે અને એ બહુ બધી માત્રામાં થાય છે જેમાં આપણે થેલેસીમિયા મેજર કહીએ છીએ કે બિલકુલ હમ. કામ કરી જ નથી શકતું આપણી બોડીનું બ્લડ, એને આપણે થેલેસીમિયા મેજર કહીએ. જ્યારે થોડી માત્રામાં ઉત્પન્ન થતા હોય એટલે સાદું ડિફેક્ટ હમ. હોય માઇનર, જેમ બે જાતના થેલેસીમિયામાં બી હોય છે કે આલ્ફા ચેન કે બીટા ચેન, કઈ ચેનમાં, જેમ જી. અત્યારે ડોક્ટર મેડમે આપણને વાત કરી કે ચેનમાં કોઈ ડિફેક્ટ હોય તો આપણને આ બધી તકલીફ જોવા મળતી હોય છે. એટલે જી. આલ્ફા ચેન બીટા ચેનમાં કોઈ બી રીતના પ્રોબ્લેમ આવતું હોય, નાનું પ્રોબ્લેમ હોય, ટ્રેટ થાય તો એના કોઈ લક્ષણ આપણે જોવા નથી મળતા. એ માણસ હમ. સામાન્ય રીતે ફંક્શન કરી શકે છે. થોડું ખાલી હિમોગ્લોબિન ઓછું થવાના લીધે માઇનર એનિમિયાના સિમ્ટમ્સ રહેતા હોય છે, જેમ થોડીક ચીડચીડ વધારે રહેવી કે પછી હિમોગ્લોબિન 10 ની ઉપર ના જવું, એવું જ બધું માઇનર સિમ્ટમ્સ રહેતા હોય છે. બાકી એ લોકો આપણી જેમ જ નોર્મલ જિંદગી વ્યતીત કરતા હોય છે. એટલે જી. ત્યારે આપણે બે એવા લોકો જે થેલેસીમિયા માઇનર છે અને જો હમ. ટેસ્ટ કરાવ્યું એનું લગન અટકાવી શકાય તો જી. એ થેલેસીમિયા મેજર નામની બીમારી જે છે જે લાઈફ થ્રેટનિંગ હોય છે, જેનું નિદાન આપણી પાસે નથી, જેના નિદાનમાં ખાલી સ્ટેમ સેલ પ્રુવન છે, જે હજી આપણા ઇન્ડિયામાં કે ઇવન ફોરેનમાં બી એટલી એડવાન્સ નથી થઈ કે બધા જ લોકો એનું લાભ લઈ શકે કે બધા જ લોકોમાં એ સક્સેસફુલ થતું હોય. એટલે એવી કોઈ ગંભીર બીમારી જે પ્રિવેન્ટેબલ છે ને જેનો ઈલાજ સરળ નથી, એવી બીમારીને આપણે જો રોકી શકતા હોઈએ એક સાદી ટેસ્ટ કરાવીને લગન પહેલા, તો એ કરવું જોઈએ. હવે અહીં આપણે બાળકોમાં કયા એવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે, તો આપણે હમ. જેમ થેલેસીમિયા માઇનરની તો મેં વાત કરી, કોઈ અલગથી સિમ્ટમ હોતું નથી. જ્યારે આપણે સાદા બ્લડ ટેસ્ટ એવું કરાવતા હોઈએ છીએ ત્યારે આપણને એમાં જાણ આવી જતી હોય છે એઝ અ ડોક્ટર કે આ બાળકને થેલેસીમિયા માઇનર હોઈ શકે છે. એટલે એ આપણે હમ. પેરેન્ટ્સને જાણ કરતા હોઈએ છીએ. બીજું થેલેસીમિયા મેજર, તો થેલેસીમિયા મેજરમાં ઘણા બધા સિમ્ટમ્સ જ્યારે શરૂઆત કહીએ તો બોન ડિફોર્મિટીઝ જોવા મળે છે, સ્કિન પેલર જોવા મળે છે, યલોનેસ ઓફ સ્કિન જોવા મળતી હોય છે, કાયમ બાળકને હમ. અશક્તિ રહ્યા કરે, સાંધામાં દુખાવો રહ્યા કરે, વીકનેસ બાળક ને કાયમ ફીલ થયા કરે, આ બધા હમ. કોમન સિમ્ટમ્સ હોય છે. પછી જેમ જેમ આપણને ડાયગ્નોસિસ મળે એમ એમ પછી આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલુ કરવા પડતા હોય છે ઇમિડિયેટલી બાળકના. અને જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુશન્સને આપણે ચાલુ કરીએ ત્યારે જી. એનું જે આયરન વધતું હોય બોડીમાં, એ આયરન હમ. બધી જગ્યાએ ડિપોઝિટ થવા માંડે, એક્સ્ટ્રા આયરન. એના લીધે જે પછી સિમ્ટમ્સ આવતા હોય છે, જેમ લીવરમાં સોજો ચડવો કે બાળકને માથામાં દુખાવો રહેવો કન્ટિન્યુઅસ, એટલે પછી એના લાગતા સિમ્ટમ્સ બધા ચાલુ થઈ જતા હોય છે. ઘણી વખત અમે લીવર ફેલિયરમાં બી પેશન્ટ્સ મળતા હોય છે એના લીધે. એટલે આ બધા સિમ્ટમ્સ આપણને બાળકોમાં કોમનલી જોવા મળતા હોય છે, જે થેલેસીમિયા મેજર હોય છે. જી. જી. ઓકે ડોક્ટર અમિત, આપે જે પ્રમાણે વાત કરી કે માઇનર હોય તો એ માઇનર થેલેસીમિયા હોય એ વ્યક્તિને ભવિષ્યમાં કોઈ તકલીફ પડી શકે ખરી? કારણ કે આપે જણાવ્યું એના સિમ્ટમ્સ આમ તો બેઝિકલી દેખાતા નથી, અનહાઇડ હોય છે. ના, એવા માણસને કોઈ જનરલી તકલીફ નથી પડતી થેલેસીમિયા માઇનરને આગળ જઈને કે ફ્યુચરમાં કે લાઈફમાં. એને ટ્રેટ, આ બીમારીને આપણે ટ્રેટ કે કેરિયર એટલે જ કહેતા હોઈએ છીએ. કેરિયરનો અર્થ છે ખાલી એ કેરી કરે છે બીમારીને પોતાના શરીરમાં, પણ એ જી. જો બીજું સામે થેલેસીમિયા માઇનર વાળું વ્યક્તિ ના મળે તો બીજા કોઈને થેલેસીમિયા મેજર આપી શકતું નથી. અને એને લાઈફ દરમિયાનમાં કોઈ તકલીફ પડતી નથી. એટલે જેમ આપણને ડોક્ટર ઝલકે વાત કરી, બહુ જ અગત્યનું બની જાય છે કે મેરેજ પહેલા કુંડળી મેળવે કે ના મેળવે, બિલકુલ. બિલકુલ. પણ થેલેસીમિયા ટેસ્ટ કમ્પલસરી થવા જોઈએ. ઓકે ડોક્ટર ઝલક, લગ્ન પહેલા કયા કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે? કારણ કે થેલેસીમિયા રોગ એવો છે કે વારસાગત માનવામાં આવે છે.
હા, એટલે જેમ મેં તમને જણાવ્યું કે જે ટેસ્ટ લગ્ન પહેલા કરાવવા જરૂરી છે એમાંનો એકમાત્ર ટેસ્ટ છે થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ, જેને આપણે કહીએ છીએ. એ હમ HPLC રીત દ્વારા મેથડ દ્વારા થાય છે, અને એમાં તમને પણ ખબર પડશે કે આપણે થેલેસેમિયા છે કે નથી, કે અલગ અલગ હમ બીજા પ્રકારની કોઈ હિમોગ્લોબિનોપેથી છે કે નહીં. બસ એ જાણવું એટલે જરૂરી છે, કેમ કે સિકલ સેલ એનેમિયાની વાત કરીએ તો એ પણ એક ટાઈપનો હિમોગ્લોબિન ચેનનો હમ ડિસઓર્ડર છે. તો અગર આ ટેસ્ટ થાય તો ઘણા ઇનહેરિટેડ જે પેલા વારસાગત જતા બ્લડ ડિસઓર્ડર હોય એ અટકી શકાય છે. ચોક્કસથી. તો ડોક્ટર ઝલક, ગર્ભાવસ્થા દરમિયાન શું એ જાણી શકાય છે કે આવનાર જે બાળક છે એને થેલેસેમિયા છે કે નહીં? 100% જાણી શકાય છે. આમાં કેવું થાય છે કે અગર જેવી રીતે કોઈ પણ ફિમેલ અને એન્ટીનેટલ સ્ક્રીનિંગ, એટલે આપણે જે ગર્ભાવસ્થા વખતે જ્યારે કોઈ પણ ફિમેલ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરતા હોય છે, તો પહેલા જી. ટ્રાઇમેસ્ટરની અંદર એ લોકો આપણે થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ લખતા હોય હમ છે, લખવું જરૂરી છે. જ્યારે કોઈ મહિલાનું ત્યારે પહેલી વખત ખબર પડે છે કે માઇનર પોઝિટિવ છે, તો ત્યારે હમ એમના હસબન્ડનું ટેસ્ટ કરવું જરૂરી છે. એમના હસબન્ડનું માઇનર પોઝિટિવ આવે તો પછી એક ટાઈમ દરમિયાન આપણે એમનું ફીટલ ટેસ્ટિંગ કરી શકીએ છીએ, જે આપણે હમ રેડક્રોસ ગુજરાત ખાતે થાય છે, ફ્રી ઓફ કોસ્ટ થાય છે, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે. અને જો ધારો કે આપણને ખબર પડે કે ફીટસ પોઝિટિવ છે, તો એ કાઉન્સિલ કરીને ફીટસને આપણે ટર્મિનેટ કરી શકીએ છીએ બાય લો. બિલકુલ. અને ડોક્ટર, અમે જે રીતે આપણે શરીરમાં આયન વધી જવાની વાત કરી, શરીરમાં આયન વધી જવાની સમસ્યા શું છે અને તેનું નિવારણ છે કેવી રીતે થઈ શકે? આયરનમાં જ્યારે આપણે રિપીટેટિવ ટ્રાન્સફ્યુઝન્સ લેવા પડતા હોય છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ, એટલે એનાથી થ્રુ મળતું એક સાઇડ ઇફેક્ટ છે, જે રિપીટેટિવ ટ્રાન્સમિશન્સ મળતા હોય છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ મળતા હોય છે બાળક માટે. પણ એ સાદી રીતના હવે ચિલેટિંગ એજન્ટ્સ આવે છે, જે એક્સ્ટ્રા આયરનને આપણે બોડીમાંથી કાઢી શકે એવા ચિલેટિંગ એજન્ટ્સ હોય છે. એટલે આપણે હમ કાયમ જ્યારે બી બાળકને રિપીટેટિવ ટ્રાન્સફ્યુઝન થતા હોય છે, એટલે રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરતા હોઈએ છીએ. બાળકને ધ્યાન રાખતા હોઈએ છીએ કે ક્યાંક હૃદય એનું રેગ્યુલર હાર્ટ ચેકઅપ થતું હોય છે, કેમ કે આમાં સૌથી કોમનલી આપણે જોતા હોઈએ છીએ કે જો ચિલેટિંગ એજન્ટ ઘણી વખત પેશન્ટ પોતે જ ઘરે જઈને બંધ કરી દે છે, હમ કે રિપીટેડ ટ્રાન્સફ્યુઝન પછી એ લોકો આગળનું ટ્રીટમેન્ટ નથી લેતા, તો પેશન્ટ અમારી પાસે હાર્ટ ફેલિયરમાં કે લીવર ફેલિયરમાં એવી રીતના આવતા હોય છે. એટલે આપણે જ્યારે બાળકને રિપીટેટિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપતા હોઈએ છીએ, ત્યારે બેઝિક બ્લડ ટેસ્ટ જેમ કે એસજીપીટી છે, સિરમ ક્રિએટિનિન છે, આ બધા જ ટેસ્ટ આપણે રેગ્યુલર બેસિસ પર, બિલીરુબિન છે, આ બધા ટેસ્ટ આપણે રેગ્યુલર બેસિસ પર કરતા હોઈએ છીએ. અને સાથે સાથે પેશન્ટને આયરન ચિલેશન થેરપી જેને કહેવાય છે, જે એક્સ્ટ્રા હમ આયરનને ઓછું કરવામાં મદદ કરતું હોય છે, જે આયરનનું લોડ જમા થાય સ્કિનની અંદર, લીવરની અંદર, એ બધાને ઓછું હમ કરવામાં મદદ કરતું હોય છે. એ આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. અને જો પેશન્ટ બહુ જ સરસ અકોર્ડિંગ ને એવું હોય, તો આપણે એમને સ્ટેમ સેલને એવી બી કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ માટે. જી. ડોક્ટર ઝલક, જે રીતે આપણે વાત કરીએ મેજર જે થેલેસેમિયાના દર્દીઓ છે તેમની, કે એમને વારંવાર લોહી ચઢાવવું પડતું હોય છે, તો તેની કોઈ આડઅસરો ખરી? જે રીતે સાહેબે ઓલરેડી જણાવ્યું કે જ્યારે પણ રેગ્યુલર ટ્રાન્સફ્યુઝન થાય છે, તો હમ ટ્રાન્સફ્યુઝનના રિલેટેડ ઘણી બધી આડઅસરો થઈ શકે છે, જેમ કે એક છે એન્ટીબોડી એલ્યુમિનાઇઝેશન. આપણે જી બધા એક જ વાત કરતા હોય છે કે બ્લડ ગ્રુપ એ પોઝિટિવ છે, બી પોઝિટિવ છે, પણ એકચ્યુઅલી બ્લડ ગ્રુપ 45 બ્લડ ગ્રુપ સિસ્ટમ છે અને 388 એન્ટીજન છે. તો હમ આપણને તો ખાલી 4 એન્ટીજન ખબર છે, બાકીના આપણે કશું ચેક કરતા નથી. તો કોઈ પણ વ્યક્તિ પાસે એક એન્ટીજન નહીં હોય તો એના સામેની એક એન્ટીબોડી બનશે, તો એ રિપીટેડ ટ્રાન્સફ્યુઝનનું એક મેજર સાઇડ ઇફેક્ટ છે, જે બચ્ચામાં જોવા મળે છે. એના સિવાય આપણે દર વખતે કહીએ છીએ માલવીબેન કે બ્લડ ટ્રાન્સફ્યુઝન સેફ ટ્રાન્સફ્યુઝન ક્યારે નથી હોતું, કારણ કે એ હમ એક રિસ્ક સાથે એસોસિએટેડ છે. બ્લડ જ્યારે પણ ચડાવીએ છીએ, આપણે મેચિંગ કરીએ છીએ, હાઈ લેવલની ટેસ્ટિંગ કરીએ છીએ, જી પણ પેલું કહેવાય ને કે એક પર્સન્ટ એવું પણ છે કે જ્યારે તમે આમ ન્યૂઝ સાંભળો કે ભાઈ કોઈને ટ્રાન્સફ્યુઝન થયા પછી HIV થઈ ગયું, હેપેટાઇટિસ બી થઈ ગયું, સિફિલિસ થઈ જી ગયું, તો એ એક ટેસ્ટ TTI ઇન્ફેક્શન છે જે કેરી ફોરવર્ડ થાય અગર તમારી જે ટેસ્ટિંગ ફેસિલિટી સારી ના હોય, કે પછી ટેસ્ટિંગ કર્યા પછી પણ થઈ શકે છે, કારણ કે વિન્ડો પીરિયડ એક બહુ અગત્યનો વસ્તુ છે જે બ્લડ ડોનર્સમાં હોય છે, અને ટેસ્ટમાં પોઝિટિવ આવેનો વચ્ચેનો પીરિયડ હોય છે, જે જનરલી મિસ થાય. એટલે આપણે કહીએ કે કોઈ પણ બ્લડ
કંઈથી પણ લો, વોલન્ટરી ડોનરનું બ્લડ હોવું જોઈએ, જે સ્વૈચ્છિક રીતે દાન કરતું હોય, જે સાચા મનથી દાન કરે છે, જે પરણે દાન નથી કરતું. એવું બ્લડ જ્યારે તમે કોઈને આપો છો તો એ હિસ્ટ્રી ચકાસીને આપો છો, તો એના કારણે એ ઇન્ફેક્શન થવાની શક્યતા ઘટી જાય છે, ઘણે અંશે ઘટી જાય છે. આ સિવાય આયર્ન ઓવરલોડ, જે આપણે સાહેબે વાત કરી કે આયર્ન એક વસ્તુ છે કે જે બોડીમાં એક્સક્રીશનનું કોઈ મેકેનિઝમ જ નથી, એટલે આયર્ન ચિલેટિંગ એજન્ટ્સ એમને આપવા પડે છે. તમે ધ્યાન અગર ક્યારે પણ થેલેસીમિયાના બાળકોને જોયું હશે તો હવે જ્યારથી આયર્ન ચિલેશન થેરેપી હાઈ ચાલુ થઈ છે અને સરકાર માન્ય ફ્રીમાં આપવાની ચાલુ થઈ છે, ત્યારથી બાળકોની સ્કિન કલર ને જે પેલું એમના બોની ડિફેક્ટ જે છે ઓછા થવા માંડ્યા છે. જ્યારે કે પહેલાના જે બાળકો હતા એમાં ડાર્ક સ્કિન કલર એટલે છે કારણ કે સ્કિનના નીચે આયર્ન ડિપોઝિટ થાય છે. એ હાર્ટમાં જઈને પણ ડિપોઝિટ થાય છે, લીવરમાં પણ જઈને ડિપોઝિટ થાય છે. એટલે ઓકે આયર્ન જે ડિપોઝિટ થાય છે ઇઝ વન ઓફ ધી મેજર કોમ્પ્લિકેશન ઓલ્સો. ઓકે ડોક્ટર ઝલક, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે બ્લડ ટ્રાન્સફ્યુઝનની આપણે વાત કરી છે, કેટલા હા. દિવસે એની જરૂરત પડે છે? જો કેટલા દિવસે કોઈ જી પણ નાનું બાળક હોય તો નાનું બાળકને મહિનામાં જરૂર પડે, એ ડિપેન્ડ કરે એનું હિમોગ્લોબિન શું છે. અને જેમ જેમ બાળક મોટું થતું જાય તો એની રિક્વાયરમેન્ટ વધતી જાય છે. જે મોટા બાળકો છે એ 15 દિવસે પણ ટ્રાન્સફ્યુઝન લે છે. ઘણી વખત 1 યુનિટથી એમનું કામ ના થતું હોય તો એમને 2 યુનિટ પણ ચઢાવવા પડે છે. અને અત્યારે જે રીતે ગરમી ચાલી રહી છે તો આ ગરમીમાં પણ એમનું હિમોગ્લોબિન જલ્દી ડ્રોપ થાય છે, તો એના કારણે એમની ટ્રાન્સફ્યુઝન ફ્રિક્વન્સી પણ ઇન્ક્રીઝ થતી હોય છે. બિલકુલ. અને એક સવાલ એ પણ થઈ રહ્યો છે ડોક્ટર ઝલક કે થેલેસેમિયા મેજર ધરાવતી વ્યક્તિ શું લગ્ન કરી શકે? શું તેઓ સ્વસ્થ સંતાનને જન્મ આપી શકે? થેલેસેમિયા મેજર વ્યક્તિ લગ્ન જી ડેફિનેટલી કરી શકે જી અને ઓકે સ્વસ્થ સંતાનને જન્મ આપી શકે. બિલકુલથી, કારણ કે ઘણી બધી માન્યતાઓ હોય છે જેને લઈને એક સવાલ એ પણ થાય. ડેફિનેટલી ડોક્ટર અમિત, જે રીતે શું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આ રોગો છે એ કાયમી ઈલાજ શક્ય છે, તેમાં કોઈ જોખમો રહેલા છે? એ શક્ય છે, પણ એવા બહુ ઓછા સેન્ટર્સ છે આજની ડેટમાં જે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એ બહુ અઘરું પ્રોસિજર હોય છે. એના માટે એકદમ એસેપ્સિસ ને એવું જોતું હોય છે, ડેડિકેટેડ એરિયાસ જોતી હોય છે હોસ્પિટલની અંદર. અને અમે ઘણા બધા એવા બાળકો જોયા છે જેમના સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થઈ ગયા પછી બી જી ઘણા બધા ઇન્ફેક્શન્સ ના લીધે એ ઇન્ફેક્શન્સને સુકમ કરતા હોય કે ન્યુમોનિયા નામાં કે કેમ કે ઘણી વખત કેવું થાય છે કે આ આયરન ડિપોઝિટ થવાના લીધે આવા બાળકોનું સ્પ્લીન બી ઓલરેડી રિમૂવ થયેલું હોય છે. જી એટલે ઓલરેડી સ્પ્લિનેક્ટોમી થઈ હોય. અને સ્ટેમ સેલમાં એ બી ડિપેન્ડ કરે છે કે એચએલએ મેચ કેટલું છે, કે એને કેટલું કમ્પેટેબલ સ્ટેમ સેલ મળે છે. બોન મેરો કેટલું કમ્પેટેબલ મળ્યું છે, કોઈ એનું સિબલિંગ છે નથી. દર વખતે એવું બી નથી પોસિબલ થતું કે સ્ટેમ સેલ આપણે કરવાનું છે, પેશન્ટ કેપેબલ છે, જી હોસ્પિટલ રેડી છે, બધું છે, બટ ઘણી વખત એચએલએ મેચ નથી મળતું એ પેશન્ટ માટે. એટલે બોન મેરો એને એકદમ અનુકૂળ આવે એવું નથી હોતું. એટલે આ પ્રોસિજરને ઘણી બધી હજી અડથળો છે જે જી ફ્યુચરમાં હજી ઓછી થતી જશે. બટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી ઘણા બધા બાળકો એવા છે કે જે પૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. બટ હજી એનું સક્સેસ રેટ જેટલું જોઈએ એટલું નથી હોતું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનું. બાકી એ એક નિદાન તરીકે આપણે ગણી શકીએ. જો નિદાનમાં આપણે ગણવા જઈએ તો યસ, થેલેસેમિયા મેજર માટે સ્ટેમ સેલ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક નિદાનને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. બટ જી હજી એ બહુ જ ચેલેન્જિંગ હોય છે. ડેફિનેટલી. ડોક્ટર ઝલક, એક સવાલ આપને કરવા માંગુ છું. ફિઝિકલી થેલેસેમિયાની સારવાર આમ તો ખૂબ જ એક્સપેન્સિવ હોય છે, પરંતુ શું સરકાર દ્વારા કોઈ સેવા આપવામાં આવી રહી છે, આર્થિક સહાય કે ફ્રી મેડિસિન જેવી કોઈ સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે? સરકાર દ્વારા આયર્ન ચિલેશન ટેબ્લેટ ફ્રી આપવામાં આવે છે. અને સરકારનો નિયમ છે કે કોઈ પણ બ્લડ સેન્ટર થેલેસીમિયાને બ્લડ ફ્રી ઓફ કોસ્ટ આપશે. એટલે એ સરકાર એનું રેમ્યુનરેશન બ્લડ સેન્ટરને નથી આપતી, પણ એ નિયમમાં છે કે કારણ કે થેલેસીમિયા પેશન્ટ જે છે એ બ્લડ ડિપેન્ડન્ટ ડિસઓર્ડર છે અને એમનું સર્વાઈવલ બ્લડ પર જ છે. એટલે એમને ક્યારે પણ બ્લડ બેંકમાં જઈને પેમેન્ટ નથી આપવાનું રહેતું કોઈ પણ બ્લડ. ચોક્કસથી. ડોક્ટર અમિત, થેલેસેમિયાના દર્દીઓએ આહારમાં કોઈ પ્રકાર ખાસ પ્રિકોશન્સ લેવાના હોય છે કે ભાઈ આ ખાવું આ ન ખાવું એવું કંઈ? હા, બાળકને છે ને પૌષ્ટિક આહાર, પહેલા તો બેલેન્સ્ડ મીલ આપવાનું હોય છે. કોઈ બી બહારનું ફૂડ અવોઇડ કરવાનું હોય છે. જંક ફૂડ કોઈ બી છે, પેકેટ વાળી કોઈ બી વસ્તુ છે, બધી જ અવોઇડ કરવાની હોય છે, કેમ કે એમાં હાઈ સોડિયમ હોય છે.
એની સાથે સાથે આયરન રીચ ફૂડ્સ જે હોય છે એ બી જો ઓલરેડી થેલેસીમિયા મેજર ડિટેક્ટ થઈ ગયું હોય બાળકને અને રિપીટેટિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલતા હોય છે ત્યારે આપણે એમને આયરન રીચ ફૂડ અવોઇડ કરાવતા હોઈએ છીએ, જેમ કે ખજૂર છે. જનરલી જે નોર્મલી આપણે બાળકોને કહીએ કે આયરન આમાં સારું હોય છે, લો પાલક છે, ખજૂર છે, જેગરી છે, એ બધી વસ્તુ આપણે આ બાળકોને અવોઇડ કરાવતા હોઈએ છીએ, કેમ કે ઓલરેડી આ બાળકોમાં આયરન ઓવરલોડ જોવા મળતું હોય છે. એને આપણે જો વાત કરી દઈએ તો નોર્મલ બેલેન્સ્ડ મીલ આપવાનું હોય છે, જેમાં પ્રોટીન સારી માત્રામાં હોય, એટલે દાળ છે, સ્પ્રાઉટ્સ છે, એગ છે, એ બધીની માત્રા સારી રહેવી જોઈએ એમના ડાયટમાં, તો એમને પ્રોટીન અનુકૂળ મળતું રહે. એની સાથે શાક છે, એટલે આપણે ટ્રેડિશનલ જે આપણું ગુજરાતી જમણવાર છે જેમાં આપણે દાળ, ભાત, રોટલી, શાક કહીએ છીએ, જો એવું મીલ બાળકને આપવામાં આવે તો બાળકને સારું પોષણ મળી શકે છે. જી ડોક્ટર ઝલક, આમ તો આપણે કહીએ ને કે જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય છે એમનું જીવન સારવાર વગર મુશ્કેલ બની જતું હોય છે. આપણે જોઈએ કે દર વર્ષે ભારત દેશમાં લગભગ 10,000 એવા બાળકો છે જે થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. ખાસ કરીને થેલેસેમિયા મુક્ત ભારત બનાવવાની વાત છે, સરકાર પણ ઘણા બધા પ્રયાસો કરી રહી છે. ત્યારે રક્તદાન આ દર્દીઓ માટે કેટલું મહત્વનું છે, કારણ કે રક્તદાન એ મહાદાન છે અને ક્યાંક આપણે એને મદદ સમજતા હોઈએ છીએ, પણ થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન એ માત્ર મદદ નથી પરંતુ જીવનદાન છે. તો ખાસ કરીને આ રક્તદાન આમાં દર્દીઓ માટે કેટલું મહત્વનું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો અને શું અપીલ કરશો લોકોને રક્તદાન માટે થઈને? હું રક્તદાન માટે એ જ કહીશ કે આજે કોઈ પણ આપણને શ્વાસ લેવા માટે જેમ કે હવાની જરૂર હોય છે અને પાણીની જરૂર હોય છે, આપણે તરસ પેલી કરવા માટે, આ વ્યક્તિઓને જીવન દાન માટે કે જીવન માટે રક્તની જરૂર છે. આપનું એક રક્ત, આપણે કહેવાય છે ને કે એક રક્તથી 3 જીવન બચે છે, પણ એક આમનું જીવન જે બચે છે એ જીવન બચતું નથી, એમનું જીવન લંબાય છે, કારણ કે એમના જીવનનો આધાર જ રક્ત છે. એટલે આ અત્યારે સમર ચાલી રહી છે, ગરમીનો ટાઈમમાં બ્લડ ડોનેશન ડ્રોપ થઈ જાય છે, તો મારી બધાથી અપીલ છે કે ડેફિનેટ થેલેસીમિયા પેશન્ટ્સ માટે અને બીજા પેશન્ટ્સ જે પણ ટ્રોમા છે, એક્સિડન્ટના પેશન્ટ્સ માટે પણ ત્યાં બ્લડ ડોનેશન કરો. આજે નહીં બટ રેગ્યુલર કરો, કારણ કે જેમ મેં તમને કીધું કે ટ્રાન્સફ્યુઝન હંમેશા એક રિસ્ક થી એસોસિએટેડ છે અને જેટલું વોલેન્ટરી હશે એટલું જી જી સેફ બિલકુલ. રહેશે. એટલે જી 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 આઈ વુડ ડેફિનેટલી. બધાને કે આમાં એ પાર્ટિસિપેટ કરે અને ડોનેશન કરે, ચોક્કસથી. क्योंकि रक्तदान करके अच्छा लगता है. જી જી, અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ઝલક, ડોક્ટર અમિત, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે Thank બદલ you. થેન્ક યુ વેરી Thank મચ. you. તો જે રીતે આજે સમગ્ર વિશ્વ છે થેલેસેમિયા દિવસની ઉજવણી કરી રહ્યું છે, અને જે રીતે મેં આગળ પણ જણાવ્યું કે આ મદદ નથી પરંતુ તમે કોઈને જીવનદાન આપી રહ્યા છો, અને રક્તદાન એ મહાદાન એટલા માટે જ છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ દિવસની ઉજવણી વિશે આપણે વાત કરી છે. ખાસ કરીને બસ એક પ્રયાસ કરવામાં આવ્યો છે અમારી ટીમ થકી કે લોકોની અંદર જાગૃતિ આવે, કારણ કે મેં જે રીતે જણાવ્યું કે લોહીની ગંભીર બીમારી માનવામાં આવતી હોય છે અને કહેવાય ને કે ભારતની અંદર આ જે બીમારી છે એનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે, તો ચોક્કસથી તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તો અહીંયા ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરીથી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.